રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. ફરી એકવાર તમારા દરેકનું આજના નવા વ્લોગની અંદર સ્વાગત છે. અને આજરોજ મારે મોટાભાઈ એવા ડૉક્ટર રામભાઈનું આજે જાન નીકળવાની છે, જાન પ્રસ્થાપન થવાની છે. એટલે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો છું ને અત્યારે જાઉં છું એના ઘરે ને ત્યાંથી તે નીકળવાની છે. એટલે તો ફાઇનલી તૈયાર તો થઈ ગયો છું. તો જોઈ લો ભાઈ, બૂટ પણ પહેરી લીધા છે અને મસ્ત કુર્તી પણ પહેરી લીધી છે. હવે દરેક લોકો પણ અત્યારે આવી રહ્યા છે અને હું પણ અત્યારે પહોંચી ગયો છું એમના ઘરે. તો ગાઈસ આ સાઈડ તમે જોઈ શકો છો એમનું ઘર છે. તો ગાઈસ ફાઇનલી અત્યારે આવી ગયા છે વરરાજાના ઘરે અને અહીંયા એની ફર્સ્ટ ક્લાસ ગાડી પણ તૈયાર છે. મિત્રો વરરાજાની ગાડીનું જે ટાયર હોય ત્યાં પણ તિલક કરવામાં આવે છે જાનની શરૂઆતમાં, અને એને દેશી ભાષામાં પૈડું સિંચવાનું કહેવામાં આવે છે, જે વિધિ અત્યારે ચાલી રહી છે. તો ગઈ અત્યારમાં વરરાજાની સાથે અમારા ભમર પરિવારના કુળદેવી શ્રી મોકળિયાણી માતાજીના મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ અને અત્યારમાં જાન પ્રસ્થાપન થવાની છે. તો આ સાઈડ તમે જગ્યાની અંદર વરરાજાની તમામ ગાડીઓ પણ જોઈ શકો છો. આ સાઈડ જે ગાડી છે વરરાજાની છે, જે અત્યારે શણગારી રહી, અને આ છે આપણો વરરાજો. તો ગઈ અત્યારે જે આપણે દાદુ હતા છે બીજો વરરાજો, એ પણ અત્યારે મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા છે. અને અત્યારે જાન પ્રસ્થાપન થવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. કેમેરામેન એની રીતે શૂટિંગ કરે છે ને આપણે આપણી રીતે. વાહ ભાઈ વાહ, જાનમાં જાતા જાતા ફોર વ્હીલમાં બેસવાનો મોકો મળી ગયો, મોજ આવી ગઈ. ફેમિલી હાલ અત્યારે પહોંચી ગયા છીએ વરરાજાને લઈને જાન સાથે. અત્યારે સૌથી પહેલા ઉતારા પાસે આવી ગયા છીએ. પાછળની સાઈડ તમે જે મકાન જોઈ રહ્યા છો ત્યાં અત્યારે ઉતારો રાખેલો છે વરરાજાનો, અને આ સાઈડ જે તમે ડીજે જોઈ રહ્યા છો અને અહીંથી ડાયરેક્ટ મેઇન ગેટ ચાલુ થાય છે. ફાઇનલી મિત્રો તો જાન લઈને આવી ગયા છે ઉતારે, અને અત્યારે વરરાજા સાથે દરેક લોકોનું ફોટોશૂટ ચાલી રહ્યું છે. હવે જોઈએ કેટલી ઘડી ચાલે. ફાઇનલી મિત્રો તો બંને વરરાજાઓને આપણે કમ્પ્લીટ તૈયાર કરી દીધા છે. હાથમાં ફૂલનો ગજરો પણ આપી દીધો છે, તલવાર પણ આવી ગઈ છે અને મસ્ત શેરવાની પહેરી લીધી છે. હવે આપણા બંને જોરદાર વરરાજા તૈયાર થઈ ગયા છે અને અહીંયા પણ પાછું ફોટોશૂટ ચાલુ થઈ ગયું.
ફેમિલી હવે જાનને મસ્ત જોરદાર રીતે ડાન્સ બાન્સ કરી અને માંડવા સુધી લઈ આવ્યા છે ને અત્યારે આવી ગયું છે પાછું જમવા. ગાઈસ ફાઇનલી અત્યારે આપણે જે જાન લઈને આવ્યા હતા ડૉક્ટર રામભાઈ અને દાદુભાઈ, તો એમને અત્યારે હવે શું વાર છે? બસ હવે ટૂંક જ સમયની અંદર જાન ઉગલાવવાની તૈયારી સંપૂર્ણ થઈ ગઈ છે. અને અત્યારે હું અને પીઠાભાઈ જાનમાં આવ્યા હતા તો અત્યારે ઉગલવાની તૈયારી થઈ ગઈ છે અને જાનનું કામકાજ પતાવીને અત્યારે નીકળી છે. આપણી ઘરે જે કઈ વિધિ કરવાની હોય, ગોર દાદાને બોલાવવાના હોય, જે દેશી ઢોલ અમારા જે રિવાજ હોય એ પ્રમાણે બોલાવવાના હોય તો બધાને બોલાવીને ત્યાર રાખી અને ત્યાં આ લોકો આવી જાય અને ખૂબ એન્જોય કર્યું છે લગ્નમાં અને મજા પણ આવી ગઈ છે. હાલો અત્યારે નીકળી. ઓલરેડી ગાઈસ આવી ગયા છીએ અત્યારે જાનની સાથે સાથે પાછા ઘરે અને અત્યારમાં જાન ઉગલાવી અને ખડસલિયા મુકામેથી પાછા નીકળી અને પાછા અમારા ગામ એટલે કે ઘાણાની અંદર પાછા આવી ગયા છે ઘરે. અને ગાઈસ હવે આજનો કાર્યક્રમ એટલે કે આજનો જે લગ્ન પ્રસંગનો જે કાર્યક્રમ હતો સંપૂર્ણ અહીંયા પૂરો થાય છે. અને ખાસ તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. બાકી લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરજો.